નમસ્કાર મિત્રો, શું તમે મકર રાશિના જાતક છો? તો સાવધાન થઈ જાજો. વિક્રમ સંવત 2082 નો ફાગણ મહિનો એટલે કે 18 ફેબ્રુઆરી 2026 થી 19 માર્ચ 2026 નો સમયગાળો તમારા માટે એક મોટી કસોટી લઈને આવી રહ્યો છે. તમારી રાશિથી બીજા ભાવમાં એક નહીં, બે નહીં, પણ 5 ગ્રહો ભેગા થઈ રહ્યા છે અને 23 ફેબ્રુઆરી પછી બની રહ્યો છે જ્યોતિષ શાસ્ત્રનો સૌથી વિસ્ફોટક અંગારક યોગ. શું આ મહિને તમારી આર્થિક સ્થિતિ ડગમગશે? શું પરિવારમાં વિવાદ થશે? પરંતુ ગભરાશો નહીં, કારણ કે તમારા રાશિ સ્વામી શનિદેવ એક મજબૂત સ્થિતિમાં છે જે તમારી રક્ષા કરશે. આજના વિડીયોમાં આપણે જાણશું ફાગણ મહિનાનું સંપૂર્ણ રાશિફળ અને એવા સચોટ ઉપાયો જે તમને દરેક મુસીબતમાંથી બચાવશે. નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ લાઈફ પર. મિત્રો, સૌથી પહેલા સમજીએ કે આકાશમાં શું રમત રમાઈ રહી છે. ફાગણ મહિનો મકર રાશિ માટે કેમ આટલો મહત્વનો છે? તેમાં પ્રથમ છે શનિ એટલે કે સેટર્ન. તમારા રાશિ સ્વામી શનિદેવ ત્રીજા ભાવમાં એટલે કે મીન રાશિમાં બિરાજમાન છે. આ સૌથી મોટા શુભ સમાચાર છે. ત્રીજા ભાવમાં શનિ તમને બહાદુર બનાવશે અને મુશ્કેલીઓ સામે લડવાની તાકાત આપશે. ત્યારબાદ બીજું છે રાહુ. રાહુ તમારા બીજા ભાવમાં એટલે કે ધન અને વાણીના ભાવમાં બેઠો છે. ત્યાર પછી ત્રીજું છે પંચગ્રહ યોગ. ફેબ્રુઆરીના મધ્યમાં સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે એટલે કે તમારા ધન ભાવમાં 5 ગ્રહોનો મેળવડો થશે. આ ઉર્જાનો મોટો વિસ્ફોટ છે. ખાસ નોંધવા જેવી તારીખ છે 23 ફેબ્રુઆરી 2026. આ દિવસે મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને રાહુ સાથે મળીને અંગારક યોગ બનાવશે. આ યોગ તમારા માટે ચેતવણી સમાન છે. જીવન પર અસર, કરિયર અને પૈસા. હવે વાત કરીએ તમારા ખિસ્સા અને કરિયરની, જેમાં પ્રથમ છે આર્થિક સ્થિતિ. મિત્રો, સાવધાની હટી, દુર્ઘટના ઘટી. આ કહેવત આ મહિને તમારા પૈસા માટે સાચી પડશે. બીજા ભાવમાં રાહુ અને મંગળ હોવાથી અચાનક મોટો ખર્ચ આવી શકે છે. શેર બજારમાં ઇન્ટ્રાડે કે સટ્ટાકી પ્રવૃત્તિ દૂર રહેજો, નહીતર નુકસાન પાક્કું છે. જો કે 23 ફેબ્રુઆરી પહેલા જમીન મકાનમાં રોકાણ કરવું હોય તો સમય સારો છે. હવે જોશું કરિયર અને બિઝનેસ. નોકરિયાત વર્ગ માટે શનિદેવ આશીર્વાદ સમાન છે. તમારી મહેનતની કદર થશે, પ્રમોશનની શક્યતા છે. પરંતુ વેપારી મિત્રો, ખાસ કરીને ભાગીદારીમાં કામ કરતા હોવ તો સાચવજો. પાર્ટનર સાથે ગેરસમજ થઈ શકે છે. 23 તારીખ પછી ઓફિસમાં વાદ વિવાદથી દૂર રહેવું. તમારી વાણી તમને મુસીબતમાં મૂકી શકે છે. મકર રાશિના જાતકો, આ મહિને સૌથી વધુ ધ્યાન તમારે તમારી વાણી પર આપવાનું છે. પરિવાર વિશે જોઈએ તો બીજા ભાવમાં પાપ ગ્રહોનો જમાવડો હોવાથી નાની વાતમાં ઘરમાં મોટો કલેશ થઈ શકે છે. ભાઈ બહેનો સાથે સંબંધો બગડી શકે છે. તમારે મૌન રહેવું હિતાવહ છે. હવે જોશું સ્વાસ્થ્ય બાબતે. સ્વાસ્થ્યની બાબતમાં બેદરકાર ન રહેતા રાહુને કારણે અનિદ્રા કે એન્ઝાઇટી થઈ શકે છે અને ખાસ અંગારક યોગને કારણે વાહન ચલાવતી વખતે આગથી કે વીજળીના ઉપકરણોથી સાવધ રહેવું. નાની ઈજા થવાનો ભય રહેલો છે. હવે જોશું મહા ઉપાયો એટલે કે રેમેડીઝ. હવે સૌથી મહત્વનો ભાગ, આ સમસ્યાઓમાંથી બચવું કેવી રીતે. ફાગણ મહિનો ભક્તિનો મહિનો છે, તો નોંધી લો આ રામબાણ ઉપાયો. જેમાં પ્રથમ છે હનુમાન ચાલીસા. મંગળ અને રાહુના અંગારક યોગથી બચવા માટે 23 ફેબ્રુઆરી પછી દરરોજ હનુમાન ચાલીસાના 3 પાઠ કરો. મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવો. ત્યારબાદ છે હોલિકા દહન વખતે કરવાનો ઉપાય. આ એક તંત્ર પ્રયોગ છે. હોલિકા દહનની રાત્રે એક શ્રીફળ એટલે કે નારિયેળ લઈ તમારા માથા પરથી 7 વાર ઉતારીને હોળીમાં પતાવી દો. તમારી બધી નકારાત્મક ઉર્જા અને નજર દોષ બળીને ભસ્મ થઈ જશે. અંતમાં જોશું નિષ્કર્ષ વિશે, તો મિત્રો, ડરવાની જરૂર નથી, પણ સાવધ રહેવાની જરૂર ચોક્કસ છે. શનિદેવ તમારી સાથે છે. બસ તમારે તમારી વાણી પર સંયમ રાખવાનો છે અને વાહન ધીમે ચલાવવાનું છે. આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરશો તો ફાગણ મહિનો તમારા માટે શુભ સાબિત થશે. મિત્રો, તમારો રાશિફળ દર મહિનાની 24 તારીખે સાંજે 6 વાગ્યે આપણી ચેનલ પર લાઈવ યુનિક પર મળી જશે. જે જોવાનું ચૂકશો નહીં. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મકર રાશિના મિત્રો સાથે શેર કરો, કોમેન્ટમાં જય શનિદેવ લખો અને આવી જ સચોટ જ્યોતિષી માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.